Brought to you by TechnoSpark 20 series smartphones. આજે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે. ત્યારે આવનાર સમયમાં 7/5/2024ના રોજ મતદાન યોજાવાનું છે. બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા 1 મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ, બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે. તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટ આપશે અને નોટ પણ આપી રહ્યા છે. આ સ્વયંભૂ લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે. ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે. આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે. આવનાર સમયમાં 7 તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ લોકશાહી જ્યારે ખતરામાં છે ત્યારે નાના માણસો, મધ્યમ ને ગરીબ વર્ગ એ પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે. એવા સમયમાં એમના પરસેવાની કમાઈ, ક્યાંક નાના મોટી બચત કરેલી હોય એમાંથી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય 500, 1000, 2000, ત્યારે ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો ઉપર જે અમારું ઋણ છે, મતદારોનું ઋણ છે, એ ઋણ અમે ક્યારેય પણ ઉતારી શકીએ એમ નથી. છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમણે જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું.